પટેલનું લખી લ્યો બેન, પહેલું નામ કિરીટ પટેલનું લખી લ્યો, પછી લલિત વસોયા અને લલિત કગથરા. ભલે અત્યારે બે સક્ષમ લોકો છે, હું હવે વારંવાર કહું છું, કાલ સવારે કોઈ એમ ન કે અમે કોઈ ભાજપની આપણે કોઈ ફેવર કરીએ, આપણે તો બજારમાં જે વાત છે એ કરીએ છીએ. અત્યારે લલિત વસોયા અને લલિત કગથરા એ ભયંકર રીતે કહી રહ્યા છે કે અમે કોઈથી ક્યાંય ભાજપમાં જવાના નથી, પરંતુ સૌથી વધુ જેની અફવા અથવા તો સૌથી વધુ જેના વિશે કહેવામાં આવી રહ્યું છે એ આ ચાર જ લોકો છે. એમાંની પહેલી વિકેટ તો પડી જ ગઈ છે, હવે કિરીટ પટેલ વાત પૂરી થઈ ગઈ છે, પછી લલિત વસોયા, લલિત કગથરા અને અમરીશ ડેર, આ જે લોકો છે એના વિશે વિશેષપણે કહેવાય છે. અને કિરીટભાઈ જે અત્યારે તમે કહો છો, કિરીટભાઈએ જે વાત કરી કે હજી 3 થી 4 નારાજ છે, તો એમાં આ જ નામ છે જે હું તમને કહી દઉં છું, કારણ કે એની એક આખી એક મૈત્રી છે ચારેય ધારાસભ્યોનું ચોખિંડું છે. એ કોંગ્રેસ કરતા તે આ 4 ધારાસભ્યો પોતિકા વજનથી જીતેલા અને ટકેલા લોકો છે. બિલકુલ જગદીશભાઈ, આટલા બધા ધારાસભ્યો નારાજ છે, આટલા બધા ધારાસભ્યોને પાર્ટીથી ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે, તો પછી કોંગ્રેસ કેમ હજી પણ નથી સાચવી શકતી? આ નામો અત્યારથી જો ચર્ચામાં છે તો કોંગ્રેસ હાથ પગ કેમ નથી મારતી ધારાસભ્યોને સાચવવા માટે? બેન, સાચવવા માટે એવું છે, તમારે ક્યાંક કુછ પાને કે લીએ કુછ ગવાના પડતા હૈ. જે લોકોની પ્રજામાં પેઠ છે, મતદારો ઉપર જેનો પ્રભાવ છે, જે સક્રિય છે, જે થિંક ટેન્ક જેવા છે, જેનામાં પોતી મૌલિકતા છે અને જે પોતી વજનથી આગળ વધી શકે એવા છે, એને જેવું આપવું જોઈએ એવું પદ તો કોંગ્રેસમાં અપાતું નથી. તમે કલ્પના કરો, હમણાં જ કોંગ્રેસના શક્તિસિંહ પ્રમુખ જે છે કોંગ્રેસના, એણે શું કર્યું કે ધારાસભ્યો કક્ષાની લેવલના જે લોકો હતા એને જિલ્લા પ્રમુખો બનાવ્યા, પરંતુ એ મોટા ભાગના એવા લોકો છે જે પોતાની બેઠક પણ સાચવી શક્યા નથી. તો સવાલ એ છે કે બજારમાં જેની નામ છે, હું તમને જે ગણાવું છું, લલિત કગથરા, લલિત વસોયા, અમરીશ ડેર, જે હકીકતે ઉપડેની એવી એમ કહો તો ચાલે એવી એની આબરૂ પણ છે, એવી લોક ચાહના પણ છે, એવી સક્રિયતા પણ છે અને એવી એની હિસ્સેદારી પણ છે. શા માટે આવા લોકોને આગળ કરવામાં નથી આવતા? એટલે ફૂટેલી કારતૂસથી તમે લોકો યુદ્ધ જીતવા જાઓ તો ન જીતાય. અને આ તથાકથિત નારાજગી જે છે, નારાજગી બીજી કાંઈ નથી. એક તો કોંગ્રેસમાં સક્રિયતા નથી એટલે નિષ્ક્રિય છે, અને બીજું ફ્યુચર નથી. તો જે લોકો જાહેર જીવનમાં અહીંયા સુધી પહોંચ્યા છે, અમરીશ ડેર કયો કે લલિત કગથરા કયો કે આ લલિત વસોયા કયો કે ચિરાગ કાલરિયા કયો કે, હવે એની કેરિયરના મધ્યાહને છે, એટલે હવે પછી ઉત્તરાર્ધ જ શરૂ થવાનો છે. તો શું કામ કોઈ સારા પક્ષમાં ન જાય કે જેની સત્તા હોય કે જેનાથી 5 કામ લોકોને થાય અને પોતે પણ આટલી જે સાધના કરી છે એ સાધના ફળીફૂટ કરવા માટે થઈને કોઈ શું કામ આવી તક છોડે? અને હું માનું છું ત્યાં સુધી લોકોને કોઈ ફેર પડતો નથી તમે કયા બેનરના ધારાસભ્ય છુઓ. લોકોને એના કામથી મતલબ છે. કોઈ રોડ ભાજપ કરતું હોય અને માની લો કે નાનો ધારાસભ્ય કોંગ્રેસના હોય, લોકોએ કોંગ્રેસના ધારાસભાને ટિકિટ આપી હોય એટલે મત આપ્યા હોય, તો શું રોડની કોઈ ના પાડે કે ના ના અમારે તો ભાઈ કોંગ્રેસના ધારાસભ્યને ટિકિટ મત આપ્યા હતા એટલે હવે કોંગ્રેસની સરકાર આવે ત્યારે રોડ આપજો? એવું ના હોય. પ્રજાને પોતાના કામથી જ મતલબ છે અને એ હોવો જ જોઈએ, બીજું કશું જ ન હોવું જોઈએ. આમાં બેનર આ કોઈ જ્ઞાતિ કે કુટુંબ નથી કે નાત બાર મુકાઈ જાય. આ તો પક્ષ છે, રાજકારણ છે. બલકે વિપક્ષમાં રહીને પીડિત થયા કરવું અને પ્રજાને પીડિત કરે. 5 લાખ લોકો જેટલા તમને મત આપીને ચૂંટાવે, તમે ધારાસભ્ય બની જાઓ વિપક્ષના, શું આવે મને કયો? વિપક્ષના ધારાસભ્યો રજૂઆત કરી શકે? રજૂઆત તો કાળો કાગડો કરી શકે. તો રજૂઆત કરવા કરતાં પોતાની સહીથી કંઈક થઈ શકે અથવા તો પોતાની રજૂઆતથી અસરકારકપણે કામ થઈ શકે તો શાસક પક્ષમાં ભળી જાય તો પ્રજા એમાં લોકતંત્ર ક્યાં નંદવાઈ ગયું છે? એમાં કશું જ નથી થતું. અને આ જ ભૂમિકાથી અત્યારે બધું ગોઠવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા આવા અનેકો વખત આપણે ડિબેટે કરવી પડશે અને અનેક ઝટકા વિપક્ષને લાગ્યા કરવાના. બિલકુલ. અને ગુજરાત એક માત્ર રાજ્ય નથી, ઘણા બધા રાજ્યોમાં આ જ પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે. એટલે હવે આત્મચિંતન, મનોમંથન કરવાનો સમય આવી ગયો છે, નહીં તો 2024 એક ઘણા કપરા ચઢાણ બની જશે કોંગ્રેસ માટે. બેન, આત્મચિંતન મંથન માટે હવે આમ જુઓ તો જગ્યા જ નથી રહી, કારણ કે એ એવી ક્યારેય સક્રિયતા દાખવી જ નથી. તમે કલ્પના કરો, જે કોંગ્રેસને એ ખબર નથી કે હિન્દુસ્તાનમાં 84% લોકો હિન્દુ છે, હિન્દુ ધર્મને માનનારા છે, તેમ છતાં કોંગ્રેસની તમામ પ્રકારની માનસિકતા તમે જુઓ કે એ એન્ટી હિન્દુ હોય ના જેવી થઈ ગઈ છે. ભૂતકાળમાં